સાબુદ્દીન રાઠોડ છે ને અમુક લોકો માટે અકોણા શબ્દ વાપરે. હવે આમ તો અકોણા હોવું કે અકોણાઈ કરવી એ જુદા સંદર્ભમાં વપરાય, પરંતુ આ વોટ્સઅપ ગ્રુપમાં કે પછી વોટ્સઅપના સ્ટેટસ ઉપર પોતાના રોદણા રડતા કે સાહેબ આમ તો આમ છે ને સાહેબ આમ નથી તો આમ છે, આવું બધું સ્ટેટસ મૂકનારાઓ પણ મને અકોણા જ લાગે છે. મને એમ થાય છે કે જે લોકો પોતાના ઘરની મગજમારીઓ કે પોતાના મનમાં જ પરણી અને પોતાના મનમાં જ રંડાઈને જે એક ચિત્ર નક્કી કર્યું છે એ ચિત્ર મુજબ પોતાના ફેસબુક ઉપર કે પોતાના વોટ્સઅપ ઉપર જે સ્ટેટસ ઠઠડાવે છે કે પછી પોતાના ફેમિલીના ગ્રુપમાં સ્ટેટસ ઠઠડાવે છે અને કોઈકને સ્ટેટસના માધ્યમથી કોઈક સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે, આ લોકો આ દુનિયામાં સૌથી દુઃખીમાં દુઃખી લોકો છે. કારણ કે જે લોકોને તમારાથી ફરક પડવાનો હોય એને તો તમે સ્ટેટસ મૂકો કે ન મૂકો તોય કંઈ ફરક નથી પડતો, પણ તમે એવા અકોણા છો કે તમારા મનમાં જે કાલ્પનિક વિશ્વ તૈયાર કર્યું છે અથવા તમે જે વાર્તા તૈયાર કરી છે એ વાર્તાના હિસાબે તમારા ફેસબુકના કે તમારા વોટ્સઅપના સ્ટેટસ ઉપર કે પરિવારના વોટ્સઅપ ગ્રુપમાં સાહેબ આમ નથી તો આમ છે, સાહેબ ઈશ્વર તો બધાની પરીક્ષા કરે છે, આમ નથી. અલા ભાઈ જીવો ને શાંતિથી જીવવું હોય તો ક્યાં માથાકૂટ કરીને રાખો છો?